આપણે ત્યાં આપણા સુભાષિતોએ 6 ને આતંકવાદી કહ્યા છે. હા, જરા તમને જલ્દી ગણાવી દો. ખાલી હાથમાં શસ્ત્ર રાખીને અત્યારે જે હુમલો થયો ને, હા, અને મને તો વ્યાસપીઠ પરથી દરબારી કથા છે એટલે અહીંયા ઉજમ તો દરબાર જેવું જ હોય ને બાપા. હા, એટલે મને વ્યાસપીઠ પરથી કહેવાની ઈચ્છા થાય કે એ આપણા ભારતના સૈનિકોએ જે બટાછટી બોલાવી છે ત્યાં, એ તો અમુક વસ્તુ સમાચારમાં આવી નથી, નકર ન્યા રોકકળ હાલે છે કે આ કોણ મારી ગયું, ક્યાંથી આવ્યું બધું. હા, એટલે આ હાથમાં શસ્ત્ર રાખે, સંરક્ષા માટે શસ્ત્ર રાખે, એ તો સૈનિક છે, યોદ્ધા છે. પણ અકારણ કોઈ હાથમાં હથિયાર રાખે તો એ આતંકવાદી છે. પણ ભગવાન કૃષ્ણની સામે, એટલે કે અર્જુનની સામે ભગવાન કૃષ્ણએ બીજા 6 ને આતંકવાદી કહ્યા છે. કોણ કોણ છે આતંકવાદી? બોલે 1 અગ્નિદો, બીજાના ઘરમાં આગ લગાડે એ આતંકવાદી. અગ્નિદો ગર્દશ્ચૈવ, આગ 2 રીતે લાગે હો સાહેબ, એક દિવાસળીથી લાગે ને એક, હા, બીજાના ઘરમાં આગ લગાડે એ આતંકવાદી. બીજું ગર્દશ્ચૈવ, બીજાને ઝેર પીવડાવે એ આતંકવાદી. ત્રીજું શસ્ત્રપાણી, હાથમાં અકારણ હથિયાર, કારણ સાથે નહીં. શસ્ત્ર તો આપણા ભગવાનના હાથમાં પણ છે. હા, બીજાની રક્ષા કરવા માટે, પોતાની રક્ષા કરવા માટે માણસ હાથમાં શસ્ત્ર ઉઠાવે તો એ સૈનિક છે, પણ કોઈને ત્રાસ આપવા માટે હાથમાં હથિયાર ઉપાડે તો એ આતંકવાદી છે. શસ્ત્રપાણી. અને સાહેબ, આ મારું કે તમારું વચન હોત ને તો આપણે માનીએ નહીં, પણ આ તો શાસ્ત્રના વચન છે. શાસ્ત્ર કહે છે. શસ્ત્રપાણી. ધનાપહ, ચોથો આતંકવાદી જે બીજાનું ધન પડાવી લે, લૂંટી લે. ક્ષેત્રદારાપહારિશ્ચ, બીજાની પત્નીનું હરણ કરે એ આતંકવાદી છે. અને છઠ્ઠો, બીજાનું ખેતર પડાવી લે એ આતંકવાદી છે. ક્ષેત્રદારા. એટલે ભગવાને કીધું આને મારવામાં કોઈ દોષ નથી, પણ એ આતંકવાદી જો બ્રાહ્મણ હોય તો એને સદેહે મારી ન શકાય. અને પછી ભગવાનને પૂછવામાં આવ્યું કે મહારાજ, હવે કરવું શું? આ છે તો આતંકવાદી, પણ છે જાતનો બ્રાહ્મણ, હવે આને મારવો કે છોડી દેવું? એટલે ભગવાને પછી અર્જુનને કીધું, અર્જુન, બ્રાહ્મણ જો આવું કંઈક કરે ને તો એને મારવાના 3 માર્ગ છે. હા, ભગવાને ભાગવતમાં પણ બ્રાહ્મણને મારવાના 3 માર્ગની ચર્ચા છે. પહેલું, કહું ને અમારું છે એટલે કહું ને, હા તો વાંધો નહીં, કે નથી કેવું? કહું તમને કોઈને પ્રયોગ કરવાની ઈચ્છા થાય ને તો 18 તારીખ પછી કરજો. હા, બોલો. આ તો ખાલી આમ આપણી ભાષામાં કહું તો હવાણ કરાવવું છે. 3 બ્રાહ્મણને મારવાના 3 માર્ગની ચર્ચા. એમાં પહેલું, કોઈ બ્રાહ્મણ અપરાધ કરે તો વપનમ. વપન એટલે મુંડન, પકડીને મુંડન કરાવી દો એ બ્રાહ્મણનું. ઓલી ચોટલી નહીં રાખવાની હો, ચોટલી રાખો તો સન્માન થઈ જાય. શિખા સમેત એનું મુંડન કરાવી દો એટલે બ્રાહ્મણનું મૃત્યુ છે. બીજું, દ્રવિણા અદાનમ, દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે કંઈ પણ હોય એ લૂંટી લો તો બ્રાહ્મણનું મૃત્યુ છે. મારા રામ, બ્રાહ્મણ તો જ લૂંટાય જો એની પાસે બ્રહ્મ તેજ ન હોય. બાકી બ્રહ્મ તેજ વાળા બ્રાહ્મણને લૂંટવો બહુ અઘરો છે. હા, દ્રવિણા અદાનમ, દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે કંઈ પણ હોય એ લઈ લો. અને ત્રીજું, સ્થાનાનિર્યાપણમ જથા,
સ્થાનાન નિર્યાપણમ તથા તથા સ્થાન ભ્રષ્ટ કરીને એને કાઢી મૂકો તો એનું મૃત્યુ છે. હા, સ્થાનમાંથી ભ્રષ્ટ થઈ જાય ને પછી એ બ્રાહ્મણ શોભે નહીં.